શ્રી વલ્લભાધીશ પ્રાણથી પ્યારા મારા આપ છો. સમર્પણેનાત્મનો હિ તદીયત્વં ભવેદ્ ધ્રુવં અતદીયતયા ચાપી કેવલશ્ચેત સમાશ્રિતઃ. મહાપ્રભુજી આજ્ઞા કરે. હજી એ પ્રેમ પ્રગટ્યો નથી, આ પ્રેમ પ્રગટ્યો છે, ઠાકોરજીમાં ભાવ થયો તો મહાપ્રભુજી આજ્ઞા કરે સમર્પણેનાત્મનો હિ તદીયત્વં ભવેદ્ ધ્રુવમ. આત્મા સહિત જે કાંઈ પણ પોતાનું માન્યું છે એ ઠાકોરજીને સમર્પિત કરી દેવું. અને એ સમર્પણના ભાવથી, ભાવ સાથે જીવવાથી તદીયત્વની પ્રાપ્તિ થાય છે. તદીયત્વ એટલે ભગવદીયત્વની પ્રાપ્તિ થાય. સમર્પણનો ભાવ મનમાં રાખો. બધી વસ્તુ આપી નથી દેતા, પણ આ બધી વસ્તુ એની આપેલી છે એટલું યાદ રાખો ને તોય ઘણું છે. આપો એ તો ઉત્તમ વાત છે, પણ એણે આપ્યું છે એ યાદ રાખો તોય ઘણું છે કે આ બધું ઠાકોરજીનું આપેલું છે, પ્રભુ માટે મળ્યું છે. અને આમ આત્મા સહિત સર્વ વસ્તુનું સમર્પણ કરવાથી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એનાથી તદીયત્વની ભાવના આવે છે. સમર્પણ ભાવથી માણસે જીવવું. તમે કેટલું પ્રભુને ધરો છો એ તો મહત્વનું છે, પણ એના કરતા એ મહત્વનું છે કે મને જે મળે છે એ ઠાકોરજી માટે મળે. આગળ 16 ગ્રંથમાં તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે સર્વ સમર્પિતમ ભક્ત્યા કર્તાર્થોસી સુખી ભવ. જ્યાં સુધી તારું માનીને જીવે છે ત્યાં સુધી જ ચિંતા છે. જ્યારે સમજ આવશે કે બધું એનું છે તો બધી ચિંતાઓ જતી રહેશે. કારણ કે જેણે આપ્યું છે એ જ સાચવનારું છે, એ જ એનો પાલક છે. જ્યાં સુધી મારું છે, મારે સાચવવાનું છે, હું આપીશ, આ અહમતા મમતાનો ભાવ છે, ત્યાં સુધી જીવના માથે ચિંતાઓ છે. આવા આત્મીય ભાવથી, આવા સમર્પણના ભાવથી તદીયત્વની પ્રાપ્તિ થાય. અને કદાચ એ તદીયત્વનો અભાવ ચિત્તમાં હોય એમ મહાપ્રભુજી કહે તો પણ પ્રભુનો આશ્રય રાખે તો પણ એને ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. એટલે કે આવો સમર્પણનો ભાવ હૃદયમાં ન પ્રગટ્યો હોય છતાંય ભગવદ આશ્રય પકડી રાખે કે હું ઠાકોરજીનો છું, પ્રભુ મારું કરનારા છે. આ સમર્પણનો ભાવ, આ આશ્રય રાખે, ધરે નહીં પણ આશ્રય ભાવ, તો પણ એની સદગતિ થશે મહાપ્રભુજી કહે છે. એટલે તો મહાપ્રભુજી નવરત્નમાં પણ કહે છે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈ. ભગવદીય જનો સાથે મળી નિવેદનનું સ્મરણ કરો કે બ્રહ્મ સંબંધ સમયે ઠાકોરજી આગળ હું શું બોલ્યો હતો, મેં કયું વચન ઠાકોરજીને આપે, બસ આટલું યાદ રહે તો એની સદગતિ થાય. મહાપ્રભુજી આજ્ઞા કરે. આગળ કહ્યું 19મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે તદાશ્રય તદીયત્વ બુદ્ધૈ કિંચિત સમાચરે સ્વધર્મમનુતિષ્ઠં વૈ ભારત વૈગુણ્યમન્યઃ ઇત્યેવં કથિતં સર્વં નૈતજ્ઞાને બ્રહ્મ પુનઃ. મહાપ્રભુજી આજ્ઞા કરે તદાશ્રય અને તદીયત્વ આ બંને જાણી અને વર્ણાશ્રમ ધર્મનું જો પાલન કરે અને શરણાગતિના સાધનોનું યથાશક્ય રીતે આચરણ કરે તો પ્રભુની કૃપાનો અધિકારી થાય. અને આ ન કરે તો બેવડો ભાર એના માથે આવે. એટલે કે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જ્યાં સુધી દેહ બુદ્ધિ છે, ભગવદીયતા પ્રાપ્ત થઈ, શરણાગતિ પ્રાપ્ત થઈ, પણ હજી જો દેહ બુદ્ધિ સમાપ્ત નથી થઈ તો વર્ણાશ્રમ ધર્મનું પણ પાલન કરો. જે વર્ણાશ્રમ ધર્મ તમને મળ્યા છે, તમારું જે સ્વ કર્તવ્ય છે એનું પાલન કરો. બાકી તો કૃષ્ણદાસ કહે કે પંચમ વર્ણ છાપ છાપી. વૈષ્ણવને તો પંચમ વર્ણ કહ્યો છે, પણ એ ક્યારે? જ્યારે દેહ બુદ્ધિ સમાપ્ત થાય. અને દેહ બુદ્ધિ છે ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મ જ સ્વધર્મ જાણવો. તમે જે વર્ણને પ્રાપ્ત થયા એટલે કે સાંસારિક તમારા જે કર્તવ્યો છે
એને છોડવા નહીં. એકદમ કહેવાનો મૂળ એક છે કે જે જવાબદારીઓ જે મળી છે તમને એને એકદમથી નહીં છોડી દેવું, કારણ કે જ્યાં સુધી દેહ બુદ્ધિ છે અને જવાબદારીઓ એ છોડશો તો ઉદ્વેગ સિવાય બીજું તમને કંઈ પ્રાપ્ત નહીં થાય. બેવડો ભાર માથે, એમ કહ્યું મહાપ્રભુજી કે ભારત દ્વૈગુણ્ય મનન્ય થા. કારણ કે એક તો પરમ ફળની પ્રાપ્તિ નહીં થાય અને બીજું વિરુદ્ધ ધર્માચરણથી પાપની પ્રાપ્તિ થશે. તો ફળે ન મળ્યું અને પાપની પ્રાપ્તિ થઈ તો બેવડો ભાર થઈ ગયો. અને એટલા માટે મહાપ્રભુજી કહે એક તો તદાશ્રય એટલે શરણાગતિ અને તદીયત્વ એટલે ભગવદીયતા, આ બંનેની સાથે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું. અને અહીંયા મહાપ્રભુજી છેલ્લે 19.5 શ્લોકમાં આજ્ઞા કરે, ઇત્તેવમ કથિતમ સર્વમ નૈતજ જ્ઞાને બ્રહ્મ પુનઃ. આ પ્રમાણે સર્વ સિદ્ધાંતોનો સાર મેં કહ્યો છે. અને એ જાણ્યા પછી ફરીથી કોઈ પણ પ્રકારનો સંદેહ યા ભ્રમ તમને નહીં થાય જો આ સિદ્ધાંતોને વ્યવસ્થિત રીતે સમજી જશો કે અન્ય અનેક પ્રકારની ઉપાસના ધર્મ અર્થ કામની મોક્ષની પ્રાપ્તિ માટે અથવા આ ફળની પ્રાપ્તિ માટે કોણ કયું ફળ આપી શકે છે, આ બધું મેં સમજાવ્યું સંક્ષિપ્તમાં. અંગનો વિસ્તાર તો ઘણો છે, પણ મહાપ્રભુજીએ ત્યાં કહ્યું કે વેદને સમજાવવાની જરૂર નથી, સ્મૃતિ ગ્રંથોને સમજાવવાની જરૂર નથી, એ વાંચી લેવા, એનાથી તમને સમજાઈ જશે. પણ તમારે તદીયત્વ અને ભગવત પ્રસન્નતાની પ્રાપ્તિ કરવી છે તો આગળ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં વૈષ્ણવનું કર્તવ્ય શું છે અને એ કર્તવ્યો દ્વારા કયા ફળની પ્રાપ્તિ એને કરવી એની ચર્ચા અમે કરીશું. તો અહીંયા બાલબોધ ગ્રંથને આપણે વિરામ આપીએ. શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ બાલબોધ ગ્રંથ સંપૂર્ણમ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. તૃતીય ગ્રંથ એ સિદ્ધાંત મુક્તાવલી છે. કર્મન શ્રી વલ્લભ અંગ ધ્યાન, જે પદ આપણે પહેલા દિવસે ગઈકાલે લીધું કે આ 16 ગ્રંથ મહાપ્રભુજીના અંગ રૂપ છે, તો આ સિદ્ધાંત મુક્તાવલી એ મહાપ્રભુજીનું હૃદય છે. 6ઠ સ્કંદ સાથે જે આપણે સમાનતા કરી ચર્ચા કરી હતી, સિદ્ધાંતની મુક્તાવલી, મુક્તા એટલે મોતી અને અવલી એટલે માળા. જેમ છૂટા છૂટા મોતી હોય એના કરતા માળા બને તો એ ધારણ કરવામાં સુગમ અને સુંદર થાય. મહાપ્રભુજીએ સિદ્ધાંત રૂપી મોતીઓની માળા અહીંયા સિદ્ધાંત મુક્તાવલીમાં આપણને આપી છે. અચ્યુતદાસ પર કૃપા કરી અને મહાપ્રભુજી આ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ એમને ભણાવ્યો. અચ્યુતદાસ મથુરામાં રહેતા, અચ્યુતદાસ સનોડિયા, કારણ કે અનેક અચ્યુતદાસ 84 વૈષ્ણવમાં તો છે. મથુરામાં રહેતા, માતા પિતા સાથે યાત્રા કરવા માટે ગિરિરાજજીમાં આવ્યા. ગિરિરાજજીની શોભા એમણે જોઈ, કંદરા જોઈ, લતા પતા વૃક્ષો જોઈ, અલૌકિકતાના અનુભવ એમને થયા. અને માતા પિતાને કહ્યું કે મારું મન તો અહીંયા લાગી ગયું છે, મારા મનમાં વૈરાગ્ય જાગ્યો છે, મારા વિવાહ થયા નથી, એમ કરો આપ તો જાઓ અને હું અહીંયા થોડા દિવસ રહીને પછી આવીશ. માતા પિતાને રવાના કર્યા. કહ્યું કે અહીંયા રહીશ ક્યાં, કે આપણા આટલા સંબંધીઓ અહીંયા રહે છે જતીપુરામાં, તો એમને ત્યાં રોકાઈ જઈશ. માતા પિતા રવાના થયા અને આ તો ગિરિરાજજીની કંદરાઓમાં, ગોવિંદ કુંડમાં અને આ બધા સુંદર સુંદર કુંડ નિકુંજોમાં પરિભ્રમણ કરે ને ઠાકોરજીની લીલાનું સ્મરણ કરે છે. ચિત્તમાં પરમ અલૌકિકતા જાગી, પરમ વૈરાગ્ય મનમાં આવ્યું. મહાપ્રભુજી પધાર્યા છે સદ્દુ પાંડેના ઘરે અને ત્યાં શ્રીનાથજીનું પ્રાગટ્ય કરવાનું છે. સદ્દુ પાંડેને ત્યાં પધાર્યા. અચ્યુતદાસ મહાપ્રભુજીના શરણે આવ્યા, કારણ કે સદ્દુ પાંડે આદિને બ્રહ્મ સંબંધ આપ્યું, શ્રીનાથજીને પધરાવ્યા. અચ્યુતદાસ શરણે આવ્યા અને બ્રહ્મ સંબંધ લીધું. મહાપ્રભુજી આજ્ઞા કરી કે અચ્યુતદાસ તમે શ્રીનાથજીની સેવા કરો. બે હાથ જોડીને દંડવત કર્યા અને કહ્યું, જયરાજ આપ એવી કૃપા કરો, કારણ કે સેવા તો મારાથી નહીં બને, પણ આપ એવી કૃપા કરો કે મારું મન સદા માનસીમાં લાગેલું રહે, મારું ચિત્ત ભગવત લીલાઓનું ચિંતન કર્યા કરે, ભગવત સેવામાં ચોંટી જાય. અને ત્યારે મહાપ્રભુજીએ પોતાનું ચરણામૃત અચ્યુતદાસને આપ્યું. એના માથે લગાવ્યું, નેત્રોમાં લગાડ્યું, હસ્તમાં લગાડ્યું.
અને જ્યાં ચરણામૃત નેત્રોમાં લગાડ્યું મહાપ્રભુજી, એટલામાં જ અચ્યુતદાસના નેત્રો એવા અલૌકિક બની ગયા કે વ્રજમાં ચાલતી ઠાકોરજીની સમસ્ત લીલાઓ પ્રગટ સ્વરૂપે અચ્યુતદાસને દેખાવા લાગી. એટલે જ આપણે ત્યાં આ બંનેની મહત્તા છે, અધરામૃત અને ચરણામૃત. મહાપ્રભુજીના વચનામૃત પણ એવા અલૌકિક છે કે કેવલ મહાપ્રભુજી વચન કહે કે સુરદાસ ગોકુલ કે દર્શન કરો, એવા વચન બોલે અને ગોકુલની લીલાઓ પ્રગટ દેખાવા લાગે સુરદાસ. મહાપ્રભુજીની વાણી મહાપ્રભુજીથી અલગ નથી. અને એટલા માટે જ્યારે પણ તમે છેલ્લે બોલો કે શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ, આ વલ્લભની વાણી છે, આમ જ્યારે બોલો ઇતિ શ્રી વલ્લભો બ્રવીત, ત્યારે ઠાકોરજીને વલ્લભની કાની રાખી અને એ ગ્રંથમાં લખેલા સમસ્ત ફલો તમને આપવા પડે. ત્યાં કૃષ્ણાશ્રય આદિની ટીકાઓમાં તો આચાર્યોએ ચર્ચા કરી કે જ્યારે એમ મહાપ્રભુજી કહે ઇતિ શ્રી વલ્લભો બ્રવીત, આ મહાપ્રભુજી કહી રહ્યા છે, ત્યારે આચાર્ય ટીકામાં લખ્યું કે યાદવો જ્યારે ઉચ્છંકલ થઈ ગયા અને યાદવા સ્થળીથી છતાંય ભગવાને યાદવોનો ઉદ્ધાર કર્યો. તો કહ્યું કે આવા યાદવો થયા છતાં ઉદ્ધાર કેમ કર્યો? તો કે પોતાના સંબંધી હતા ને, સગા હતા, એટલે પોતાના સગા અને સંબંધી જાણી ભગવાન એમના ઉપર કૃપા કરે. તો વિચાર કરો, યાદવોને પોતાના સંબંધી જાણી આવી કૃપા કરી, તો જે સંબંધ વૈષ્ણવનો સ્વયં મહાપ્રભુજીએ ઠાકોરજી સાથે કરાવ્યો છે, એ સંબંધને ઠાકોરજી કેમ ભૂલી જાય? કદાચ કાંઈ ભક્તિ ન કરી શક્યો, કોઈ સેવા ન કરી શક્યો, કોઈ પાઠ ન કરી શક્યો બ્રહ્મ સંબંધ લેનારો જીવ, છતાંય વલ્લભનો સંબંધી જાણીને પણ ઠાકોરજી તમારા ઉપર કૃપા કરશે. કારણ કે મારો વલ્લભનો આયે મેરે નંદ નંદન કે પ્યારે, હો વારી ઇન વલ્લભિયન પર અપને તન કો કરું બિછોના, શીશ ધરું ઇનકે ચરણન પર. અમારા વલ્લભીય છે એમ જાણીને, કારણ કે વલ્લભીને જોઈને કેવલ વૈષ્ણવને આનંદ થાય એવું નથી, મારા ઠાકોરજીને પણ વલ્લભીને જોઈને ઘણો આનંદ થાય છે. મારા વલ્લભના બાલા વૈષ્ણવ આવ્યા છે, આ આનંદ સ્વયં ઠાકોરજીને થાય. કારણ કે વૈષ્ણવની મહત્તા જો મહાપ્રભુજીએ પ્રગટ થઈ, આપણે તો ગોકુલનાથજીના ઉત્સવથી પ્રારંભ કર્યું ને, કારણ કે શ્રી વલ્લભે પ્રગટ થઈ અને ઠાકોરજીની મહત્તા બતાવી કે શ્રી ઠાકોરજી ગોવર્ધનનાથજી શું સ્વરૂપ છે, શ્રી કૃષ્ણનું શું સ્વરૂપ છે. પૂર્ણાનંદો હરિસ તસ્માત ભગવત મહત્તા સ્થાપિત કરી શ્રી ગુસાઈજીએ પ્રગટ થઈ અને વલ્લભનું મહાત્મ્ય આપણને બતાવ્યું સર્વોત્તમ સ્તોત્ર દ્વારા કે આ વલ્લભનું સ્વરૂપ શું છે. શ્રી વલ્લભના સ્વરૂપને શું કરીને જાણો છો? આ બે પ્રશ્ન સૌથી મહત્વના છે. કદાચ જે પ્રશ્ન ગુસાઈજીએ દમલાજીને પૂછ્યો અને એ જ પ્રશ્ન જો તમને પૂછું કે શ્રી વલ્લભને તમે શું કરીને જાણો છો, તો તમારો શું જવાબ હોય? હા, દમલાજીનો જવાબ સાંભળેલો છે ને ગોખીને બોલી દો એ બીજી વાત છે, પણ હૃદયથી મહેસૂસ કર્યા છે કે પ્રભુથી પણ અધિક કરીને જાણું છું, એ સ્વરૂપને જાણ્યું છે ખરા? આપણે તો વાંચ્યું છે એટલે બોલી દઈએ, પણ ક્યારેક એને અનુભવીને હૃદયથી વાણી નીકળી ખરા કે એન મેન વ્રજરાજ ઉછંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. એ કેવું સ્વરૂપ છે? તો સ્વયં ગુસાઈજીએ પ્રગટ થઈને વલ્લભનું સ્વરૂપનું મહાત્મ્ય વધાર્યું અને શ્રી ગોકુલનાથજીએ પ્રગટ થઈ અને વૈષ્ણવના સ્વરૂપનું મહાત્મ્ય વધાર્યું, ભગવદીયોના સ્વરૂપનું મહાત્મ્ય વધાર્યું. એવો આ ગોકુલનાથજીનો ઉત્સવ છે કે જેમણે ભગવદીયનો વિશેષ, કારણ કે અમે ભલે રાજી થતા હોય કે અમારે આ નિધિ સ્વરૂપ બિરાજે, અમારે આ નિધિ સ્વરૂપ બિરાજે, અમે આમ દર્શન કરાવીએ, અમે આમ મનોરથ કરીએ, પણ ખરેખર જોવા જાઓ ને તો આ વૈષ્ણવ સમાજની વલ્લભ કુલ ઉપર કૃપા છે કે એમણે આ બધા નિધિ સ્વરૂપો વૈષ્ણવે વલ્લભ કુલના માથે પધરાવ્યા. અમે એમ માનીએ કદાચ કે અમે ઠાકોરજી તમારા માથે પધરાવીએ છે, પણ જો વાર્તા સાહિત્યનું અધ્યયન કરવા જાઓ તો ખરેખર વૈષ્ણવે આ વલ્લભ કુલના માથે નિધિ સ્વરૂપો પધરાવ્યા છે. તમારા માથે બિરાજતા ને વૈષ્ણવના માથે બિરાજતા. અને આ તો ગોકુલનાથજીએ 84 વૈષ્ણવની વાર્તા રચીને કેટલી મોટી કૃપા સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિ પર કરી કે આપણને આ વૈષ્ણવ ભગવદીઓના ચરિત્ર સમજાવ્યા.
તો જ્યારે જ્યારે, કારણ કે જે સ્વરૂપની સન્મુખ જે ભલે નિધિ સ્વરૂપ હોય, પણ એ નિધિ સ્વરૂપને જોતા, દર્શન કરતા એ વૈષ્ણવને ચોક્કસ યાદ કરવા પડે. આજે પણ જ્યાં જ્યાં એ સ્વરૂપો બિરાજે છે અને જ્યારે એમના મનોરથો થાય, 56 ભોગ આદિ થાય, ત્યારે જેના માથે ગુસાઈજીએ પધરાવ્યા ને એ વૈષ્ણવને યાદ કરી એની કાની પણ આપવામાં આવે. ત્યારે ઠાકોર આજે પણ પદ્મનાભદાસજીની કાનીથી ભલે મથુરાધીશ વૈભવમાં બિરાજતા હોય, પણ એ છોલેની કટોરી તો આજે પણ આરોગે છે, કારણ કે એ એમનાથી એનો પરિચય છે. તો આ ભાવ પુષ્ટિ માર્ગનો છે, અન્યોન્ય છે. કારણ કે આજે વલ્લભ કુલ તમારા માથે ઠાકોરજી પધરાવે છે અને એ સમયે વૈષ્ણવે ઠાકોરજી અહીંયા પધરાવે છે. અને એટલા માટે જ અમારા ઠાકોરજીના દર્શન તમને એટલા માટે કરાવવામાં આવે છે. આ નિધિ સ્વરૂપોના દર્શન કેવળ ઠાકોરજીનું પ્રદર્શન કરવા માટે નથી હોતા. એનો ભાવ એ છે કે આ સ્વરૂપ ઉપર આ સમસ્ત વૈષ્ણવનો પણ અધિકાર છે, કારણ કે દરેક વૈષ્ણવ દમલાજીનો વંશજ છે. એટલા માટે જેમ અમે ગૌરવ લઈએ કે અમે વલ્લભ કુલ, એમ તમારે ગૌરવ લેવાનું કે અમે વૈષ્ણવ કુલ છીએ. એવો ગૌરવ તમને પણ જાગવો જોઈએ. આ અન્યોન્ય છે, આ પરસ્પર. તો આમ અચ્યુતદાસ પર મહાપ્રભુજીએ ચરણામૃત આપીને એવી કૃપા કરી અને સિદ્ધાંત મુક્તાવલી નામનો ગ્રંથ બનાવ્યો. અને સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથના પાઠ માત્રથી અચ્યુતદાસને માનસી સેવા સિદ્ધ થઈ. અને સદાય માનસીમાં અચ્યુતદાસ રહેતા. અને ત્યાં જે સેવા શ્રીનાથજી બાવાને ગુસાઈજી કરે, જે ભોગ આરોગ આવે, અને ગુસાઈજીનો રોજનો નિયમ શ્રીનાથજીની સેવા પહોંચીને અચ્યુતદાસને મળી અને પછી પધારે. વાર્તા સાહિત્યમાં ભાવ પ્રકાશમાં બહુ સુંદર વાત લખી છે કે એમ લખ્યું વાર્તા સાહિત્યમાં કે રોજ ગુસાઈજી અચ્યુતદાસને દર્શન આપવા માટે પધારતા. પણ ભાવ પ્રકાશમાં પાછો ખુલાસો લખતા હરિરાયજી કહે કે આવું વિવેક બુદ્ધિથી લખવું પડે છે કે ગુસાઈજી દર્શન આપવા પધારતા. સાચો ભાવ તો એ છે કે ગુસાઈજી દર્શન કરવા આવતા, કારણ કે અચ્યુતદાસના નેત્રોમાં ગુસાઈજીને સાક્ષાત મહાપ્રભુજીના દર્શન થતા. આવું ભાવ પ્રકાશમાં ઉલ્લેખ છે. કારણ કે જ્યારે ચરણામૃત અચ્યુતદાસના નેત્રોમાં લગાડ્યું, અખંડ નિવાસ વલ્લભનો અચ્યુતદાસના નેત્રોમાં થઈ ગયો. અને ગુસાઈજી જ્યારે અચ્યુતદાસના નેત્રો જોતા તો ગુસાઈજીના નેત્રો ભીંજાઈ જતા, એમને વલ્લભની સુધી આવી જાય. ઘણી વાર આપણે એવા લોકોને જોઈએ ને કે વૈષ્ણવને જોઈએ ને તો એમના ગુરુની યાદ આપણને આવે. બસ એનો સંગ કરવો કે જેને જોતા વલ્લભનું સ્મરણ થઈ આવે. બસ એ ભગવતી, એ સત્સંગ, એ મહાપુરુષ, એ ગુરુજન, એમને જોતા જ વલ્લભનું સ્મરણ થઈ આવે. તો ત્યાં વલ્લભ બિરાજે જ છે. જેના ચિત્તમાં અખંડ વલ્લભનું સ્મરણ છે, એના હૃદયમાં વલ્લભનો નિવાસ છે. એ તો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં મહાપ્રભુજી સમજાવે છે કે એ જીવ, એ પુષ્ટિ જીવ કેવો, એનું શરીર પણ ભગવાનનું શરીર બની જાય છે. લિંગે ન ગુણે ન ચ, ત્યાં અદ્ભુત વાત કરી છે. અખંડ ભગવદ ચિંતન જેનું છે એ મૂર્તિમંત ભગવદ રૂપ છે. ત્યાં સુધીની વાત એ સ્વરૂપની કરી છે કે ભગવાનમાં ને એનામાં કોઈ ભેદ રહેતો નથી. એવા સ્વરૂપની પુષ્ટિ કાયે ન નિશ્ચય, ત્યાં સુધીની વાત પુષ્ટિ જીવોની કરવામાં આવી છે. તો અહીંયા એવી કૃપા અચ્યુતદાસ પર થઈ. નિત્ય ગુસાઈજી પધારતા અને ત્યાં શ્રીનાથજી બાવાની સેવામાં જે સામગ્રી ભોગ ધરી હોય ને, અહીંયા અચ્યુતદાસને ખબર પડી જાય. માનસીમાં રહેતા ને, અને ત્યાં ગુસાઈજી પધારે ને ત્યારે કહેતા અચ્યુતદાસ કે બાબા આજે આ સામગ્રી શ્રીનાથજી બહુ પ્રેમથી આરોગ્યા, પ્રભુને આ સામગ્રી બહુ રૂચિ, ઠાકોરજીને આજે આ સામગ્રી ન ગમી, એ બરાબર સિદ્ધ નહોતી થઈ. અહીંયા અચ્યુતદાસને ખબર પડી જાય. એવી કૃપા, કારણ કે સદાય માનસીમાં રહેતા. આપણે ત્યાં તો આસ્કરણદાસજી આદિની વાર્તા આવે છે ને કે એવી માનસી સિદ્ધ થઈ કે સ્વયં ગુસાઈજી આજ્ઞા કરી બેટીજીઓને કે ભોગ ન ધર્યું હોય ને અને આસ્કરણદાસજી આવે તો એમને પ્રસાદ લેવડાવી દેવો, કારણ કે એમના તો હૃદયમાં સદાય ઠાકોરજી બિરાજમાન છે. એ તો સદાય માનસીમાં રહે છે. માનસી સા પરામતા જે સિદ્ધાંત મુક્તાવલીમાં કહ્યું છે. અને એકવાર બેટીજી ભોગ ધરવા જતા હતા અને આસ્કરણદાસજી આવ્યા ને એમને પ્રસાદ લેવડાવી દીધો.
અને ત્યારે ફરી સિદ્ધ કર્યો રાજભોગ ને ઠાકોરજીને આ રોગ આવ્યો અને ગુસાઈજી આરતી કરવા પધાર્યા અને ઠાકોરજીને હસતા જોયા. પૂછ્યું કે બાબા આપ પ્રસન્ન કેમ છો? તો કે આજ મેં રાજભોગ 2 બેર આરોગ્યો. એક આસ્કરણદાસજીના હૃદયમાં બિરાજી અને બીજી વાર બેટીજીએ ભોગ ધર્યો ત્યારે. આ માનસીમાં જે બિરાજમાન છે આ આસ્કરણદાસ અનેક વાર્તા સાહિત્યમાં તો આપણે આસ્કરણદાસજીની વાર્તામાં યુદ્ધ લડી રહ્યા હતા અને કઢીનો ડબરો ઢોળાયો અને યુદ્ધના મેદાનમાં કપડા કઢીવાળા થઈ ગયા. માનસી સા પરામતા જે સિદ્ધાંત મુક્તાવલીમાં વાત છે. તો અચ્યુતદાસ પર કૃપા સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ દ્વારા મહાપ્રભુજીએ કરી. આવ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં આપણે પ્રવેશ કરીએ. 21 શ્લોકમાં સિદ્ધાંત મુક્તાવલી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. સિદ્ધાંતોની આ સુંદર મોતીઓની માળા છે. આવો પ્રવેશ કરીએ. પ્રથમ શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે, નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. મહાપ્રભુજી પહેલા જ પદમાં નમન કરે છે. આચાર્ય હોવા છતાં એમની દીનતા વારંવાર નમન અને વંદન દ્વારા પ્રગટ થાય છે. અને એટલા માટે વૈષ્ણવે પણ વંદન કરવામાં કંજૂસી નહીં કરી, નમન કરવામાં કંજૂસી નહીં કરી. વારંવાર વંદન કરવાથી હૃદયમાં દીનતાનું પ્રાગટ્ય થાય છે. બને તો એવા કાર્ય કરો જેમાં તમારા અહંકારને ઠોકર વાગતી હોય એવી સેવા કરો. જો હૃદયમાં ખરેખર દીનતા ઈચ્છતા હો તો જે સેવા કરવામાં તમને શરમ આવે ને એ સેવા માંગીને લો. હૃદયમાં દીનતાનું પ્રાગટ્ય થશે. તમને બુહારી કરવામાં શરમ આવે? નક્કી કરો. બહેનોને તો ના આવે, ભાઈઓની વાત કરું. કારણ કે હું જોઉં ભલે આ બાજુ પણ મારું ધ્યાન તો ભાઈઓ તરફ જ હોય. આપણને સંકોચ લાગે છે. લાવ એકવાર આપણે બધા જ નક્કી કરીએ, ચાલો બીજે કાંઈ નહીં તો વ્રજધામમાં. લૌકિકમાં તમે ગમે તેટલા મોટા પદ ઉપર હો કે ગમે તેટલા મોટા સ્થાનમાં હો, ઠાકોરજી સામે તમે શું છો એ જ તમારો અહીંયા હવેલીમાં પરિચય છે. પ્રભુ આગળ આપણે શું? અહીંયા મોટો કોણ? જે સેવામાં વધારે મોટો હોય એ મોટો. એકવાર નક્કી કરો કે લાવ હવેલીમાં જાઉં, બુહારી માંગુ અને ઠાકોરજીના મંદિરની બુહારીની સેવા કરું. હું તમને સાથ આપીશ. સેવામાં શેનો સંકોચ હોય? અને આ શીખ્યા છે પિતાશ્રી પાસે. ક્યાંય બી કઈ હોય કોઈની પ્રતીક્ષા નહીં, આપણે જ કરી લેવાનું. આપણા હરિરાયજીના તો પ્રસંગ આવે છે ને કે એકવાર ચોકીદાર એમનો ક્યાંક રજા ઉપર ગયો, જરૂરી કામથી જવું પડ્યું અને કહેવા આવ્યો કે મહારાજ મારે ગામ જવું પડે એમ છે, શું કરું? કે જેવી તારે જવું પડે તો જા. અને રાતના સમયે સ્વયં હરિરાય મહાપ્રભુજી વસ્ત્ર લપેટી અને હાથમાં હથિયાર લઈ રાધે શ્યામ કરતા કરતા હવેલીની આજુબાજુ ચોકીદારી કરે ઠાકોરજી. એટલામાં કોઈ વૈષ્ણવ જોઈ ગયું, અરે જયરાજ આપ આમ ઠાકોરજીની ચોકીદારી કરો છો? હા, કે આખી દુનિયાની જે ચોકીદારી કરે છે એની ચોકીદારી કરવાની સેવા મળે તો કોણ જવા દે આ સેવા? સેવામાં નાનું મોટું તો આપણી બુદ્ધિના ખેલ છે. સેવા તો સેવા જ હોય છે. સેવા શબ્દને કોઈ વિશેષણ લગાડવાની જરૂર નથી કે અંદરની સેવા કે બહારની સેવા કે નાની સેવા કે મોટી સેવા. સેવા એ તો સેવા જ હોય. અને એટલા માટે ક્યારેક એવું કરું કે લાવ બુહારી હું કરું, ક્યારેક ભંડારની સેવા હું કરું, ક્યારેક ફૂલઘરની સેવા કરું. સેવા મળે એ જ મોટી વાત છે. મોટી સેવા ગોતવા નહીં જવાનું, સેવા એ રીતે કરવાની કે મોટી થઈ જાય. મોટી માનીને સેવા કરવાની. જે સેવા મળી એને મોટી માનીને કરો, મોટી સેવા ગોતવા ન જાઓ. જે મળ્યું એને ઠાકોરજીની કૃપા માનીને સ્વીકાર. એટલે સેવા કરવામાં ક્યારે સંકોચ મનમાં નહીં રાખો. આપણે તો અનેક પ્રસંગો, આપણે તો ગુસાઈજીના, ગોકુલનાથજીના, હરિરાયજીના અને આજ સુધીના આચાર્યોના કેટલા પ્રસંગો આવા દીનતા ના આવે છે. નત્વા હરિમ પ્રવક્ષ્યામિ, નમન કરું છું હરિને. અને સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ, બાલબોધમાં સર્વ સિદ્ધાંત સંગ્રહમની વાત હતી.
સર્વના સિદ્ધાંત કહું છું. હવે મહાપ્રભુજી કહે છે સ્વસિદ્ધાંત નિશ્ચય. હવે નિશ્ચય કરી અને પુષ્ટિ માર્ગમાં જેને ચાલવું છે, પુષ્ટિ પુરુષોત્તમને જેને પામવા છે, એના માટેના સિદ્ધાંતો હવે કહું છું. અને એ સિદ્ધાંતોને બતાવતા પહેલી જ વાત કરી, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. આ એક સનાતન મહાપ્રભુજીનો સિદ્ધાંત. પહેલો સિદ્ધાંત એ છેલ્લો સિદ્ધાંત. પહેલા પગથિયે જે મળશે એ છેલ્લા પગથિયે મળશે. પહેલા પગથિયે સાધન રૂપા, છેલ્લા પગથિયે ફલ રૂપા. અને કહ્યું કૃષ્ણ સેવા સદા કાર્યા. કૃષ્ણની સેવા એ જ સદા કાર્ય છે. સદા કૃષ્ણની સેવા કરી અને માનસી સા પરામતા. અને માનસી સેવા એ પરમ છે. ભગવત સેવા એ પુષ્ટિ માર્ગનો મૂળભૂત સિદ્ધાંત છે. અને સ્વસિદ્ધાંત વિનિશ્ચય એમ જ્યારે મહાપ્રભુજી કહે ત્યારે આચાર્યો ટીકામાં સમજાવે છે કે સ્વસિદ્ધાંત એટલે કોઈ મહાપ્રભુજીએ પોતાનો મનોકલ્પિત કોઈ સિદ્ધાંત આપ્યો છે, યા સર્વશાસ્ત્રોથી કંઈક જુદો માર્ગ આપ્યો છે કે જુદો સિદ્ધાંત આપ્યો છે, કોઈ નવી વાત હિન્દુ ધર્મમાં કાઢી છે? તો કે ના ના, સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ એટલે વેદ, બ્રહ્મસૂત્ર, ગીતાજી અને ભાગવતજીમાં જે મૂળ સિદ્ધાંત રૂપે સાર કયો છે, એ સાર હું વિનિશ્ચય કરી અને તમને કહું છું કે દરેક શાસ્ત્રોમાં મૂળભૂત રૂપે તત્વતઃ એક જ વાત છે, કૃષ્ણ સેવા સદા કાર્ય. કૃષ્ણની સેવા કરે. અને દરેક શાસ્ત્રો પ્રમાણે આપણે સમજી શકીએ છીએ. આજે અર્જુન ગીતાજીમાં જો કરીશ્યે વચનમ તવ, આજ ગીતાજી પ્રમાણે પ્રમાણ આપીએ સેવાનું, યા ભાગવતજી પ્રમાણે આપીએ તો અનેક ચર્ચા એમાં કરી શકાય, ઘણી લાંબી ચર્ચા કરી શકાય દરેકના પ્રમાણો આપીને. ભાગવતજીમાં તો ઠેર ઠેર કૃષ્ણ સેવાની જ વાત છે. અને એટલામાં કે આ સ્વસિદ્ધાંત એટલે કોઈ બીજો સિદ્ધાંત નહીં, શાસ્ત્રનો સિદ્ધાંત તમને કહું છું. એટલે કે વેદ ભણીને શું શીખ્યા, બ્રહ્મસૂત્ર ભણીને શું કરશો, ગીતાજી ભણીને શું કરશો, ભાગવતજી ભણ્યા પછી શું કરશો, કે કૃષ્ણ સેવા. આ બધાનો સાર છે. એટલે કે જે 1 કલાક પણ ઘરે સેવા કરે છે ને, એ વેદને જીવી રહ્યો છે, એ બ્રહ્મસૂત્રને જીવી રહ્યો છે, એ ભાગવતજીને જીવી રહ્યો છે, એ ગીતાજીને જીવી રહ્યો છે. ભલે એને ગીતાજી નહીં આવડતા હોય, ભલે એને ભાગવતજી મોઢે નહીં હોય, પણ એ ભાગવતજીને પ્રેક્ટિકલ જીવી રહ્યો છે એના જીવનમાં. એ પોતે ભાગવત બની જાય છે, એ પોતે ગીતા બની જાય છે. અને એટલા માટે કૃષ્ણ સેવા એટલે સૌથી પહેલો સિદ્ધાંત. એટલે અહીંયા બેસેલા દરેક વૈષ્ણવને કહીશ કે કોઈ પણ વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ. લગભગ આપણા અમદાવાદમાં તો પૂજ્ય પિતૃચરણની એવી કૃપા થઈ છે કે કોઈ ઘર ઠાકોરજી વગરનું નહીં હોય. પણ હજી એ કદાચ કોઈ અપરસને કારણે, કોઈ સંસારિક ભયને કારણે, કોઈ વિપરીત સંજોગોને કારણે, કોઈ ઘર નાનું છે એટલા માટે, કોઈ સગવડતા નથી એટલે, યા કોઈ ઘરના માનતા નથી એટલા માટે, ઘણા કારણો હોય ને લોકોને. પણ એક વસ્તુ યાદ રાખજો, આ કોઈ કારણ રોકતું નથી. ઠાકોરજી નથી એનું કોઈ એક કારણ હોય તો એ તમે પોતે છો. કારણ કે તમે સેવાને સમજ્યા નથી એટલે તમને એમ લાગે કે સેવા સચવાશે નહીં. ચલો તમને હમણાં જ સાહસ અપાવી દો. ચલો જેને ત્યાં સેવા બિરાજે છે, કોઈને આજ સુધી વાંધો આવ્યો, સચવાઈ ગયું કે નહીં? જો હવે આટલા બધા લોકો હા પાડે છે એટલે જેને ત્યાં નથી એ પધરાવી લેજો ડર્યા વગર. કારણ કે આટલા બધા લોકો જેને ત્યાં ઠાકોરજી બિરાજે છે એ કોઈને વાંધો નથી આવ્યો, તો તમારી જોડે કોઈ ભગવાનની સ્પેશિયલ દુશ્મની છે કે ના આને તો ના જ કરવા દો, જો કેમ પધરાવે છે, આવું છે? તો તમને વાંધો નહીં આવે. ઠાકોરજી ભાર નથી, આપણા જીવનનો આનંદ છે. બસ આટલું સમજાઈ જશે ને તો બધાય ભાર નીકળી જશે.
આ કરવું પડશે, આ સાચવવું પડશે, આમ કર, આ જે વ્યવસ્થાઓના એક અજ્ઞાત ભયો આપણા મનમાં ઘૂસેલા છે ને, અને હું તો હંમેશા કહું, જે અનુકૂળ સંજોગોની રાહ જુએ છે ને એ ક્યારેય કરી શકવાના નથી. પણ હા, નિશ્ચિત વાત એ છે, જે કરવા લાગશે ઠાકોરજી એને બધુંય અનુકૂળ કરી આપશે. નહીં તો સેવા પધરાવાનું કહો ને પહેલી વાત શું યાદ આવે? પણ સૂતક લાગશે તો પહેલું જ કોઈને ગુજરી જવાનું યાદ આવે. આપણે ઠાકોરજી પધરાવાનું કહે એટલે ગુજરી જવાનું પહેલા યાદ આવે. તો કોઈને વાંધો નથી આવ્યો તો તમને નહીં આવે. પ્રભુ જ સાચવી લેતા હોય છે. શેઠ પુરુષોત્તમદાસની વાર્તામાં તો જો પેલા ગોપાલદાસને એમ થયું કે મારા બાપુજી ગરડા થઈ ગયા, લાવ હું સેવામાં જાઉં. અને અપરસ કરીને ગયા અને જુએ તો શેઠ પુરુષોત્તમદાસ 18 વર્ષના યુવાન દેખાયા. અત્યારે ભાવ પ્રકાશમાં હરિરાયજી લખ્યું, શું ગોપાલદાસ એમ માને છે કે યુવાનીથી સેવા થાય, ગોપાલદાસ એમ માને છે કે મોટા ઘરથી સેવા થાય, કોઈ એમ માને કે ધનથી સેવા થાય, કોઈ એમ માને કે સગવડતાથી સેવા થાય, કોઈ એમ માને કે અનુકૂળતાથી સેવા થાય. ના, આ બધું તો ઘણાના ઘરમાં છે, છતાંય સેવા નથી થતી, વિચાર પણ નથી આવતો. અરે સેવા તો એ જ કરી શકે છે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગતા હોય. આ અનુકૂળતાઓ સેવાનું પ્રમાણ નથી. આપણી એક કલ્પના છે કે અનુકૂળતા હોય તો સેવા થાય. ના, ઠાકોરજી જેના હાથે લેવા માંગે એના જ મનમાં સેવા કરવાનો વિચાર આવે. અને આજે મેં સેવા કરી એમ ન માનતા કે મેં કરી, ઠાકોરજી આજે સેવા લીધી મારી પાસે. નહીં તો સંભવ જ નથી. એની ઈચ્છા ન હોય અને આપણે સેવા કરી લઈએ એ સંભવ જ નથી. ઘણા એમ કે ઠાકોરજી પ્રસન્નતા તો બિરાજતા હશે ને, પ્રભુ આનંદમાં તો બિરાજતા હશે ને અમારા. અરે આનંદમાં છે એટલે તો બિરાજે છે. જો આનંદમાં ન હોત તો ક્યારના એ કોઈ ને કોઈ બહાનું કાઢીને આપણી સેવા છોડાવી દીધી હોત. એટલે કૃષ્ણ સેવા સદા કાર્ય આ સનાતન સિદ્ધાંત છે. અને એટલા માટે કેટલા કલાક કરો છો, શું ભોગ ધરો છો, કેવા વસ્ત્ર શૃંગાર ધરો છો, એ બધી પછીની વાત. પહેલી વાત કરો છો. એક વસ્તુ યાદ રાખો, વલ્લભકુલ તમારા ઘરે ઠાકોરજી નથી પધરાવતા, તમારા માથે ઠાકોરજી પધરાવે છે. ક્યારે એમ કહ્યું તમારા ઘરે પધરાવો, આપણે શું કહે તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે? એટલે શું તમે માથે લઈને ફરો છો? તમારા માથે ઠાકોરજી પધરાવા એટલે શું જાપીજી માથે લઈને જ ફરવું? હા, માથે લીધા હતા વસુદેવજીએ, કેવી બેડીઓ ખુલી ગઈ, કેવા રસ્તાઓ મળી ગયા, છેક ગોકુલ પહોંચી ગયા. એમ સંસારની મથુરાથી છેક ગોકુલ સુધી પહોંચવું હોય તો માથે ઠાકોરજી પધરાવી લે. આપણે કેદખાનામાં છીએ આ સંસારની. ક્યારે કેદ છૂટી, ક્યારે તાળા ખુલ્યા, ક્યારે જંજીર ખુલી? કે જ્યારે માથે ઠાકોરજી આવ્યા તો બધું ખુલી ગયું. એટલે તો અમે વલ્લભ એમ કે તમારા માથે સ્વરૂપ પધરાવવું છે. અને માથે ઘરે બિરાજતા હોય ને માથે બિરાજતા હોય, બંનેમાં ઘણો ફરક છે. અમને ઘરે પધરાવવામાં રસ નથી, અમને માથે પધરાવવામાં રસ. ભલે બિરાજે ઘરમાં, પધરાયા તમે ઘરમાં લઈને, પણ એ ઘરમાં બિરાજતા બિરાજતા એ માથે છે. માથેથી ક્યારે નહીં ઉતારવા. માથેથી ઉતારવા એટલે ભગવાનના ચિંતન અને ચિંતામાંથી મુક્ત થવું, એટલે માથેથી પધરાવી દીધા. માથે બિરાજવા એટલે સતત વૈષ્ણવે ઠાકોરજીના ચિંતા અને ચિંતનમાં રહેવું જોઈએ. ચિંતા માથે જ હોય ત્યારે માની લેવું કે ઠાકોરજીની ચિંતા માથે ઠાકોરજી બિરાજે. પણ જ્યારે એનાથી નિશ્ચિંત બની ગયા, કદાચ બારગામ જવાનું થાય ને ઠાકોરજી બીજે પધરાઈને ગયા હોય ને, તો ચિંતનમાંથી મુક્ત નહીં થવું, ચિંતામાંથી મુક્ત નહીં થવું. પ્રભુ જાગ્યા હશે કે નહીં, એમને ભોગ ધર્યા હશે કે નહીં, પ્રભુ આરોગ્ય હશે કે નહીં, ચિંતન કરતા રહે. ભલે બારગામ ગયા છે. પદ્મનાભદાસજીની વાર્તામાં આવે, પેલો યવન ઉપાડી ગયો ઠાકોરજી, અને સદા અહીંયા એમણે ભૂખ તરસ અન્ન જળ છોડી દીધું, ભૂખ્યા તરસ્યા રહેવા લાગ્યા. ભાવપ્રકાશમાં લખ્યું કે પ્રભુ પધારે તોય નિશ્ચિંત નહીં બની જવું વૈષ્ણવ. કૃષ્ણ સેવા સદા કાર્ય. શું તમારા ઘરમાં જેણે ઘર આપ્યું એના માટે ખૂણો છે ખરો? વિચાર કરજો. જેણે આ ઘર આપ્યું એના માટે 2x2 નું ખાનું ઘરમાં છે કે નહીં?
મેં તો ઘણી જગ્યાએ એવું જોયું, સાવ નાનું ઘર, કાંઈ ના તો ઠાકોરજી બિરાજતા. કારણ કે પ્રભુ, ઘણા લોકો કહે મારા માટે, અમારા ઘરમાં તો ઠાકોરજી માટે બધું જુદું જુદું, રસોડું જુદો, ભંડાર જુદું, આ જુદું આ. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીનું જુદું કરવું એવું ક્યાંય લખ્યું નથી. પુષ્ટિ માર્ગમાં એમ કહ્યું છે કે ઠાકોરજી માટે જ કરવું, ભગવાન માટે જુદું કરવું એવું ક્યાં કહ્યું છે? ભગવાન માટે જ કરો એમ મહાપ્રભુજી કહે. અને પ્રભુ આપણા જ છે. એ આપણી અનુકૂળતા, પ્રતિકૂળતા, આપણું વહેલું મોડું બધું જ જાણે છે, બધું જ સમજે છે. એટલે એ બધા પ્રોટોકોલમાં ફસાઈ અને ગભરાઈ ઠાકોરજીથી દૂર નહીં થઈ જવું. અને એમાં પણ જે વૈષ્ણવ વ્રજધામના પગથિયા ચડે અને એના ઘરમાં ઠાકોરજી ના હોય, એવું તો ના જ થવું જોઈએ. કારણ કે તો જ અમારા ઠાકોરજી વ્રજધામના એનું સ્વાગત કરે. હા, આગળ છે અમુક પ્રતિકૂળતાઓ, અમુક કાર્યો, પણ સેવા એ પ્રવૃત્તિનું નામ છે જ નહીં. સેવા એ વૃત્તિનું નામ છે. એને એક્ટિવિટી ન ગણો. સેવા એ પ્રવૃત્તિ છે. કેમ? એ વૃત્તિ છે, પ્રવૃત્તિ નથી. કેમ? કારણ કે તમે ભગવાનના અંશ છો એટલા માટે. ટીકામાં આચાર્યો સમજાવે છે કૃષ્ણ સેવા કરવાનું કેમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કેમ શાસ્ત્રોના સાર રૂપે મહાપ્રભુજી કહે. કારણ તમારી આત્માની પૂર્ણતા જ એનાથી થવાની છે. કારણ કે વેદ કહે છે કૃષ્ણ સેવાનું પહેલો ઉલ્લેખ વેદ, યો યદંસ સતમ ભજે. આ વેદની આજ્ઞા છે. જે જેનો અંશ હોય એને અંશીને ભજવું એ એની પ્રકૃતિ છે, એનો સ્વભાવ છે. જેમ તમે કોઈ કાંકરો પથ્થરો ઉપાડ્યો, છોડો અને ભૂમિ પર પડે. કેમ? કારણ કે પૃથ્વીનો એ ભાગ છે, એટલે એનું ગુરુત્વાકર્ષણ બળ એને ખેંચે છે. ગુરુનું લઘુ પ્રત્યેનું આકર્ષણ એ ગુરુત્વાકર્ષણ. જે જેનો ટુકડો હોય એ તરફ ખેંચાય. જે આકાશનો ભાગ છે તો એ આકાશ તરફ જાય. અગ્નિ કેમ આકાશ તરફ જાય છે? એમાંથી પ્રાગટ્ય છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આખા એના પ્રાગટ્યો કયા છે? એકમાંથી બીજું, બીજુંમાંથી ત્રીજું કઈ રીતે ઉત્પન્ન થાય છે? જે જેનો અંશ હોય સહજ એની એના તરફ ગતિ એ નેચર છે. એ તમારે કરવાનું કોઈ કામ નથી, તમારી કોઈ આ પ્રવૃત્તિ નથી. આ તમારી આત્માની પ્રકૃતિ છે, આ તમારી આત્માની માંગ છે. અને જ્યાં સુધી આત્માનો અવાજ નથી સંભળાતો, કારણ કે જેને મનનો અવાજ સંભળાય તો મનનું કામ જેની પાસે પૂરું થતું હોય એ એની સેવામાં લાગી જાય, એ એનો આશ્રયમાં જતો રહે, એ એનો ગુલામ થઈ જાય. કારણ કે એને ખબર નથી કે આત્માનો અવાજ કયો અને મનનો અવાજ કયો. જે બુદ્ધિનો અવાજ સાંભળતો હોય, કારણ કે બુદ્ધિ પ્રભાવિત થઈને શરણાગત કરી લે, તો જ્યાં પ્રભાવ દેખાશે બુદ્ધિ એની શરણાગત થઈ જશે, એને ભજવા લાગશે. પણ જેને આત્માનો અવાજ સંભળાય છે એ ભગવાન વગર રહી જ ન શકે. કારણ કે જ્યારે જ્યારે આત્મધર્મ કરો ત્યારે જે પૂર્ણતાનો અને આનંદનો અહેસાસ થાય, તમે જમીને આવો અને જે ફિલિંગ આવે એના કરતા ભૂખ્યાને જમાડીને આવો તો કેવો આનંદ લાગે, કેવા જુદા ફિલિંગ લાગે. આપણે જમીને આવ્યા આપણને સુખ થાય કે બહુ મજા આવી, પણ કોઈ ભૂખ્યાને જમાડ્યું કેવી આત્માની તૃપ્તિ થાય કે આજે ખરેખર આમ સંતોષ થઈ ગયો, આનંદ થઈ ગયો. કારણ કે તમે આત્મધર્મ કર્યો. અને આત્મધર્મ આ તમારો શોખ નથી, સેવા તમારો નેચર છે. કારણ કે એક તો તમે અંશ છો અને એમાં પણ પ્રભુની શ્રીઅંગની સૃષ્ટિ છો. પુષ્ટિ કાયેન નિશ્ચય મહાપ્રભુજી કહે છે. અને એટલા માટે તમે દુનિયામાં બધું જ કરી લો, પણ જ્યાં સુધી ભગવત સેવામાં નહીં જોડાઓ ત્યાં સુધી પૂર્ણતાનો અહેસાસ તમને નહીં થાય. 5 મિનિટ રોજ ઠાકોરજી આગળ બેસીને જોજો, જો કેવા ભાવ આવે. બેસીને તો જુઓ એકવાર, જ્યાં સુધી ન બેઠા હોય એકવાર ટ્રાય કરો. લાવ, હવેથી જેની કથા સાંભળી છે એટલે કાલથી ઝારીજી હું ભરીશ એવું જો ભાઈઓ સંકલ્પ લઈ લે, કેવું સરસ થઈ જાય. જો ભાઈઓનો સાથ બહેનોને મળી જાય સેવામાં તો સેવામાં કેવો સરસ અનુકૂળતા ને સુંદર રીતે સેવા ઘરે ઘરે થઈ શકે.
બીજું કાંઈ નહીં. તો ભાઈઓને એટલું તો કહીશ કે સેવા કરતા હોય એ સમયે વિક્ષેપ ન કરવો એ પણ સેવા જ છે. ચા જાતે બનાવી લેવી એ સમય એ પણ સેવા જ છે. કોઈને વિક્ષેપ રૂપ ન થવું. જો કોઈની સેવા છોડાવવી નહીં એ પણ સેવા જ છે. તો કમથી કમ આપણે સેવા ન કરી શકતા હોય અને ઘરના લોકો કરી રહ્યા છે તો એટલો સંકલ્પ તો આજે લઈએ કે સેવામાં હશે ત્યારે હું ક્યારેય પણ વિક્ષેપ નહીં કરું. એ પણ સેવા છે. તો કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. અંશ હોવાને કારણે વેદ કહે છે, બ્રહ્મસૂત્ર કહે છે, ગીતાજી તો કહે જ છે જ. મમૈવાંશો જીવ લોકે જીવભૂત સનાતન. જે સનાતન અંશ છે અને એટલા માટે ભગવાન કહે છે ને કે યત કરોસી દસનાસી યત જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્ કુરુસ્વ મદર્પણમ. ગીતાજીમાં સ્પષ્ટ પ્રભુની આજ્ઞા છે કે તું બધું જ મને અર્પણ કર, મારી સેવા કર, મને ભજનારો થા. ગીતાજીમાં તો કેટલા પ્રમાણો આપણે આપી શકીએ. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તું મારો થા, મને ભજ, જે કાંઈ તારું છે બધું જ મને સમર્પિત કર. અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યસ તસ્યાહં સુલભમ પાર્થ નિત્ય યુક્તસ્ય યોગિન. એને હું સહજ સુલભ થઈ જાઉં છું જે અનન્ય ભાવે મને ભજે છે. અને જ્યાં જ્યાં ભજ ધાતુ આવે, જ્યાં જ્યાં ભજન શબ્દ શાસ્ત્રોમાં આવે ત્યારે એને ઢોળ નગારા કે ઝાંઝ વગાડીને કીર્તન ગાઈએ એ ભજન ન કહેવાય. શાસ્ત્રમાં ભજ શબ્દ, ભજ સેવાયામ. ભજ ધાતુ સંસ્કૃતનું છે, એનો અર્થ જ થાય છે સેવા. અને એટલે શાસ્ત્રોમાં જ્યાં જ્યાં ભજન શબ્દ આવે ત્યાં ત્યાં એનો અર્થ સેવા કરવો. ભજનનો અર્થ જ સેવા છે સંસ્કૃતમાં. આપણે ભજનને ભજન માની લઈએ કે બસ આ કીર્તન ગાઈએ કે દોડ ગાઈએ, ભજન એ તો એક અંગ છે, એ આ સેવાનું અંગ છે. નવદા ભક્તિ એ અંગ રૂપ છે અને પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ કરીએ છીએ. તો આમ મહાપ્રભુજી આજ્ઞા કરે કૃષ્ણ સેવા સદાકાર. અને એટલા માટે સેવાના અનેક લેયરોથી આપણે જઈએ છીએ, કારણ કે માનસી સુધી પહોંચવાનું. એટલે શરૂઆતમાં જ્યારે સેવા પધરાવો ત્યારે શીખીને આવ્યા હોય એટલે ત્યારે સેવા ક્રિયાત્મક હોય. પછી એક સ્ટેપ ઉપર ચડીએ એટલે સેવા ભાવાત્મક થાય. અને પછી એની ઉપર જાય સેવા એટલે સેવા રસાત્મક થઈ જાય, માનસી સુધી પહોંચી જાય. તો આમ 3 લેયરમાં ક્રિયાત્મક, ભાવાત્મક અને પછી રસાત્મક થાય. સેવાના અનેક પ્રકાર. અને હરિરાયજી તો શિક્ષાપત્રમાં કહે છે કે સેવામાં આટલી સાવધાની જરૂર રાખો. 4 વસ્તુ હરિરાય મહાપ્રભુજી સમજાવે. 18મા શિક્ષાપત્રમાં હરિરાયજી એવી આજ્ઞા કરે છે કે સેવામાં આટલી સાવધાની રાખવી. સૌથી પહેલી વાત, મહાપ્રભુજીએ જે પ્રકારે સેવાનું નિરૂપણ કર્યું છે સેવા એ રીતે કરવી. શ્રી વલ્લભે જે આજ્ઞા કરી છે એ પ્રમાણે સેવા થવી જોઈએ. બીજું, અન્ય માર્ગની રીત પ્રમાણે સેવા નહીં કરવી. કે ક્યાંકથી ગમે ત્યાંથી જોઈ આવ્યા તો એનું એ બરાબર રીત છે, પણ કોઈનું જોઈને આકર્ષિત થયા અને પોતાનો ક્રમ છોડીને બીજાનું ફોલો કરવા લાગો તો તમે અહીંયાનું નહીં પામો ને ત્યાંનું નહીં પામો. તો અન્ય રીતથી સેવા નહીં કરવી. જે મહાપ્રભુજીએ પ્રકાર બતાવ્યો છે, સેવા રીત પ્રીત વ્રજ જન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. માર્ગ રીત દિખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. પરમાનંદ સ્વરૂપ કૃપાનિધિ શ્રી વલ્લભ સુખદાયી પ્રગટ વે માર્ગ રીત દિખાય. કર શૃંગાર ગિરિધરન લાલ કો कर श्रृंगार गिरिधरन
जब करवेनु गहाय ले दर्पण सन्मुख ठाड़े रे ले दर्पण सन्मुख ठाड़े रे निरख निरख मुस्काई प्रगट रे मार्ग રીત દિખાય મહાપ્રભુજીના પ્રકારથી કરવું, અન્ય માર્ગની રીતથી નહીં કરવું. ત્રીજું સાવધાની બતાવી કે સ્વકલ્પિત પ્રકારથી નહીં કરવું. કે આપણને સવારે ઉઠીને કોઈ કલ્પના થઈ કે આમ કરું ને આમ કરું ને આમ કરું, એ સ્વકલ્પિત પ્રકાર પણ નહીં કરવું. કારણ કે સેવા શું છે? સેવ્યનું સુખ. અને એટલા માટે હરિરાયજી આપણને સાવધાન કરે કે આપણને કોઈ કલ્પના આવી અને શાસ્ત્ર વિરુદ્ધ હોય તો એ પ્રભુને શ્રમ આપનારી થઈ જાય. એટલે સ્વકલ્પિત પ્રકારનો ઉપયોગ નહીં કરવો. અને ચોથી સાવધાની કહી કે અશ્રદ્ધાથી નહીં કરવું. બને તો ભાવથી સેવા કરવી. કે ઠાકોરજીએ કેવી કૃપા કરી છે, મારા ઘરે પધાર્યા છે, મારા હાથની રંચક કણિકા વિસરી નિત્ય ઠાકોરજી આરોગે છે. એવો ભાવ, અહોભાવ અને ઉત્સાહ આ બંને સેવાના અંગ છે. આ બે ક્યારે ગુમાવવાની? એક અહોભાવ નહીં ગુમાવવો કે કેવી કૃપા ઠાકોરજી કરી, અને બીજો ઉત્સાહ નહીં જવા દો. ઉત્સાહ એ સેવાનું અંગ છે. અને એટલા માટે મહાપ્રભુજી કહે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. અને માનસી એ પરા સેવા છે, ફલરૂપા સેવા છે. તો ફલરૂપા તો સાધન રૂપા શું? તો એને સમજાવતા દ્વિતીય શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધૈ તનુવિપ્રજા તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિર્બ્રહ્મબોધનમ. સેવા એટલે શું? સેવાની સિદ્ધિ કઈ રીતે થાય અને સેવાનું ફલ શું? આ ત્રણેયની વાત કરી. સેવા એટલે શું? તો કે ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્તનું પ્રભુમાં પરવણ થઈ જવું એ જ સેવા છે. એટલે કે જેના થકી જે રીતે ચિત્ત પરવણ થાય તો તમે સેવામાં છો. કદાચ ઠાકોરજી સન્મુખ ન હો પણ છતાંય ચિત્ત પ્રવણ થયું તો એક ક્ષણે તમે સેવામાં જ છો. ચેતસ્તત પ્રવણમ. જેમ સોઈમાં દોરો પરોવીએ, ગમે તેટલી આંખો સારી હોય પણ ચિત્ત એકાગ્ર કર્યા વગર દોરો પરોવાતો નથી. એમ જ જ્યાં સુધી ચિત્ત પ્રભુમાં પરોવાઈ ન જાય ત્યાં સુધી એ સેવા ફલરૂપા ન કહેવાય. અને એટલા માટે જ્યારે પણ સેવા કરો ત્યારે મનમાં અનેકવિધ પ્રકારના ભાવ ધારણ કરીને સેવા કરો. કે હું પ્રભુને શું કરું કે લાલ ડરાવું? મંગળાની શું ભાવના છે, શૃંગારની શું ભાવના છે, રાજભોગની શું ભાવના છે, એ ભાવના ચિત્તમાં વિચાર કરીને ભગવત સેવામાં જાઓ. એટલે કે તમારા ઘરે તમે છો એમ ન વિચારો, જ્યારે મંદિરના દ્વાર ખોલો ત્યારે તમે નંદાલયમાં આવી ગયા છો એવો ભાવ રાખીને સેવા કરો. આપણે વાર્તા સાહિત્યમાં તો અનેક પેલી વાર્તામાં આસ્કરદાસજી આદિની પણ વાર્તાઓ કે તીર છોડ્યું પેલા ચોરે આર પાર નીકળી ગયું, પણ ભગવત સેવામાં હતા તો ભાન જ ન રહ્યું. કારણ કે તો સેવામાં છે. વાઘાજી રાજપૂતનો પ્રસંગ આવે છે કે જ્યારે યુદ્ધ કરવા માટે નીકળ્યા અને પૂરણપુરી ભોગ ધરી છે પણ ઘી ધરવાનું રહી ગયું અને પ્રભુને ખૂંચ્યું ગળામાં અને આજ્ઞા કરી કે તે ઘી તો ધર્યું નથી. અને યુદ્ધના મેદાનમાં જતા જતા પાછળ વળ્યા અને એટલા ઉતાવળમાં કરે પ્રભુને શ્રમ પડી જશે, સીધા ગયા અપરસ કરવા આવ્યા, ઘી લીધું ને ઠાકોરજીને ધરવા નિજ મંદિરમાં પહોંચ્યા તો ખરા પણ પગમાં જોડા કાઢવાનું ભૂલી ગયા. અને પ્રસાદ લેવા જે આવેલા વૈષ્ણવો એમને ભાવ ન દેખાયો, જોડા દેખાયા. હવે જેને જોડા દેખાય એને એ જ મળે. થયું કે લો આટલા મોટા વૈષ્ણવ બને છે અને ગુસાઈજી પણ જેની પ્રશંસા કરે છે, આટલું તો ભાન રાખતા નથી કે જોડા પહેરીને ન જવાય. પ્રસાદ લીધા વગર જતા રહ્યા અને એ દિવસે એ વૈષ્ણવે પણ પ્રસાદ ન લીધો. કારણ કે વૈષ્ણવ પ્રસાદ લીધા વગર ઘરેથી જાય તો મારાથી કેમ લેવાય? અને ત્યારે ઠાકોરજી આજ્ઞા કરી. ગુસાઈજીએ પછી વૈષ્ણવને કહ્યું કે અરે એ વૈષ્ણવનો ભાવ તમે ન જોયો ને જોડા જોયા? જાઓ, મારી આજ્ઞા છે કે એના ઘરે પ્રસાદ લઈ જાઓ.
આ ભાવના ચેતસ્તત પ્રવણમ સેવા. એટલે સસુર અને વહુનો પ્રસંગ આવે છે ને કે જોડા લેવા મનથી એમ થયું સેવા કરતા કરતા કે આ જોડા સીવા મોચીને આપ્યા છે ને હજી પાછા નથી આપી. અને વહુ બહાર બુહારી કરતી હતી ને આવ્યા મહેમાન, પૂછ્યું કે શેઠજી ઘરમાં છે? કે ના ના, એ તો જોડા લેવા મોચીની દુકાને ગયા છે. અને પેલા બૂમ પાડતા પડતા અંદરથી બહાર આવ્યા, અરે સેવામાં બેઠો છું ના કેમ કે છે? ક્ષમા કરજો, બેઠા તો ઠાકોરજી સામે હતા પણ મન તો મોચીની દુકાને જ હતું. આવા અનેકવિધ પ્રસંગો વાર્તા સાહિત્યમાં તો અનેક પ્રસંગો આપણે ત્યાં છે. ગુસાઈજીના ચરિત્રનો એવો પ્રસંગ આવે છે કે એકવાર યમુનાજીના કિનારે ગુસાઈજી ઠાડા છે અને ગોકુલનાથજી ને ગિરધરજી ને બધા ઘનશ્યામલાલજી બધા લાલજી સાથે ઉભા છે. એટલામાં યમુનાજી પર તરતું તરતું એક ઢાકનું, એક ખાખરાનું પત્તું તણાતું ગુસાઈજીએ જોયું. હતું પીપળનું પત્તું, પણ ગુસાઈજી તુરંત બોલ્યા કે દેખો બાવા, ઢાક કો પતવા આ રહ્યો હે. બધા લાલજીએ જોયું કે આ તો પીપળનું પત્તું છે, કેમ ઢાકનું પત્તું કેમ કે છે? કે શ્યામ ઢાકનું પત્તું આવે છે, ઝાડનું ખાખરાનું પત્તું આવે છે. ત્યારે ગોકુલનાથજીએ કહ્યું, જેમ કાકાજી આજ્ઞા કરે છે ને એમ જ કહો કે હા ઢાકો પતવા આવ્યો. તો કે આવું કેમ કાકાજીએ કહ્યું? ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે જ્યારે ગુસાઈજી યમુનાજીના કિનારે ઉઠાડા હતા ત્યારે એમનું ચિત્ત છાક લીલામાં હતું કે ઠાકોરજી શ્યામ ઢાક પર છાક લીલા કરી રહ્યા છે, શ્યામ ઢાકના પત્તા તોડી તોડી દૂના બનાવી રહ્યા છે, સખાઓને વાટી રહ્યા છે, અને એમનું ચિત્ત એ લીલામાં હતું એટલે પીપળનું પત્તું પણ એમને શ્યામ ઢાકનું પત્તું દેખાયું. ચેતસ્તત પ્રવણમ સેવા. આ ચિત્તનું પરવણ એ જ સેવા છે અને માનસી સેવા એ પરમ ફલ રૂપા છે કે જ્યારે અખંડ રૂપે મન ભગવત સેવામાં લાગી જાય એ માનસી કહેવાય. અને એવી માનસીના દાન પણ ગુસાઈજી તો પેલા કરપણ જે કંજૂસ શેઠ હતા એને પણ પેલું ખાંડ વધારે પડી ગઈ ને હાથ નાખ્યો માનસીમાં. એવા કેવા કેટલા ભગવદીઓના ચરિત્રો આવે છે કે જેને એવી કૃપા મહાપ્રભુજીને ગુસાઈજીએ કરી કે સીધી માનસી એમને સિદ્ધ થઈ ગઈ. આપણે આંખો બંધ કરીને ઘરે બેસીને કરીએ ને એ સેવાની ભાવના કરી કહેવાય, એને માનસી સેવા ન કહેવાય. માનસી કરાય નહીં, એ તો ત્યાં પહોંચાય, એ તો અવસ્થા છે. માનસી સા પરામતા, એ તો તનુ વિત્તજા કરતા કરતા માનસીની સિદ્ધિ થાય, ફલરૂપા છે. એનો પ્રયાસ ન હોય એની તો પ્રાપ્તિ હોય. માનસી કરવાનો પ્રયાસ ન થાય. હમણાં આપણે તનુ વિત્તજાથી જે સેવા કરીએ છે એટલે અહીંયા કહ્યું તત્સિદ્ધે તનુ વિત્તજા. એ માનસીની સિદ્ધિ કઈ રીતે થાય? તો કે તનુ વિત્તજા સેવા કરતા કરતા આપણા ધન અને આપણા દેહથી સેવા કરતા 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 એ માનસી પ્રભુ પ્રસન્ન થઈને દાન કરે. તો ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધેય તનુ વિત્તજા. ચિત્તનું પરવણ તનુ વિત્તજાથી થશે, કારણ કે દેહ અને ધન એકમાં આપણો અહંકાર છે અને એકમાં આપણું મમત્વ છે. તો જેમાં અહમ છે એ દેહ ઠાકોરજીને સમર્પિત કર્યો તો અહંકાર પ્રભુના ચરણે ગયો, અને જેમાં મમતા છે એ પ્રભુને ધરી દીધી તો પછી આપણું મમત્વ પણ ઠાકોરજીના ચરણે ગયું. અને આમ અહમતા અને મમતા ઠાકોરજીના ચરણે લાગે તેનાથી એની સિદ્ધિ તનુ વિત્તજાથી થાય. આ દેહ અને ધન બંને ઠાકોરજીમાં લગાડી અને અને તનુ વિત્તજા દ્વારા માનસીની સિદ્ધિ થાય. તો કે આ સેવા કરવાથી મળશે શું? એનું ફળ શું? તો કે તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. મહાપ્રભુજી એનું ફળ કહે છે કે તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ. સંસારના સમસ્ત દુઃખોની નિવૃત્તિ થઈ જશે અને બ્રહ્મનું બોધન થશે, એ પરબ્રહ્મના સ્વરૂપનું. કારણ કે કોઈના વિશે કોઈનો બાયોડેટા વાંચીએ તો એનો પરિચય ન થાય, પણ થોડા દિવસ એની જોડે રહો ને તો ખબર પડે કેવો છે. એમ જ મહાપ્રભુજી કહે કેવલ શાસ્ત્રોમાં ભગવાન વિશે વાંચીને ભગવાનનું બોધ નહીં થાય, પણ એને માથે પધરાવી એની જોડે રહેવા લાગો તો બ્રહ્મ બોધનમ માપ મળે થઈ જશે. એ જ કારણ કે સોહી જાનત જેહુ જનાઈ અને તુમ હી જાનત તુમ હી હોઈ જાય. તુલસીદાસજીએ પણ કહ્યું ને કે
જે કોણ ભગવાનને જાણી શકે? જેને ભગવાન જણાવવા માંગે. એટલે પ્રભુની સાથે સેવામાં રહેતા રહેતા બે વસ્તુ થશે. સંસારના સમસ્ત દુઃખો સમાપ્ત થઈ જશે, કારણ કે દુઃખ હરતા ભગવાન જ છે. જ્યારે પણ જીવનમાં દુઃખ આવે તો સંસારમાં દુઃખી થયેલા લોકો પાસે ન જતા, કારણ કે એ લોકોમાં મદદ કરવાનું સામર્થ્ય છે, દુઃખ દૂર કરવાનું સામર્થ્ય એમનામાં નથી. તમે ગમે તેટલો સંસારનો સમર્થ વ્યક્તિ હોય, એ તમને મદદ કરી શકશે, દુઃખ દૂર કરવાની ગેરંટી નહીં આપી શકે. દુઃખ હરતા કેવલ ને કેવલ ભગવાન છે. અને એટલે હું તો ઘણી વાર કહું કે અન્યાશ્રય કરતા સકામ ભક્તિ લાખ દરજે સારી. માંગ્યા વગર નથી રહેવાતું તો ભગવાન પાસે માંગો, પણ ગમે ત્યાં હાથ ફેલાવવા ન જતા. કારણ કે તમે ભગવાનને સમર્પિત થયા છો, અને ભગવાનને શરણાગત થયા પછી, પ્રભુની કંઠી બાંધ્યા પછી ગમે ત્યાં હાથ ફેલાવે તો ભગવાનનું અપમાન થાય. અને એટલા માટે માંગવું જ છે તો પ્રભુ પાસે. તો તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. સમસ્ત સંસારના દુઃખોની નિવૃત્તિ થઈ જશે, કારણ કે જેના માથે ભગવાન બિરાજે, જ્યાં સૂર્યનો ઉદય થયો હોય ત્યાં અંધકાર ક્યાં રહી શકવાનો? આપણે જેમ કે ભગવાન દુઃખ આપે તો સહન કરી લો. અરે ભગવાન ક્યારે કોઈને દુઃખ આપી જ નથી શકતા, કારણ કે એની પાસે દુઃખ છે જ નહીં. દુઃખ હોય તો આપે ને, કારણ કે ભગવાનનો અભાવ એનું નામ જ દુઃખ છે. અને દુઃખ દૂર કરવા ભગવાનને જેમ સૂરજ ઉગે અને કમળ ખીલે, તો કે સૂરજે હાથ લાંબો કરીને એક એક પાંખુડીઓ ખીલવવાનું ના હોય, પણ એનું અસ્તિત્વ જ કમળને ખીલવી દે. એમ ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર જ દુઃખનો નાશ કરી દે છે. મારી સાથે ભગવાન છે, મારા માથે ભગવાન છે, આ ભાવ પ્રભુને માથે પધરાવવાનો એ તમારા સમસ્ત દુઃખોનું નિવારણ છે. તો તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ અને બ્રહ્મનું બોધન થઈ જશે. જે ભગવાનને કોઈ જાણી ન શકે, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સવ, જે વાણી મન બુદ્ધિથી પર છે, એ પરમાત્માનું બોધન કરવાનો એક જ ઉપાય છે, અને એ છે માથે ઠાકોરજીની સેવા પધરાવી. કૃષ્ણ સેવા સદાકાળ એ તમારા માથે બિરાજશે. એનું મહાત્મ્ય જાણીને માથે પધરાવવાનું, કારણ કે એ અનેક સ્વરૂપે આપણા માથે બીજો. આપણા સેવાના ક્રમમાં પણ કેટલી કેટલી ભાવનાઓ, એને બાલોપચાર કરીએ, ગ્વાલોપચાર કરીએ, રાજોપચાર કરીએ અને બ્રહ્મોપચાર કરીએ. આ ચારે ઉપચારથી આપણે પ્રભુને સેવીએ છીએ. એ બાળક છે એટલે બાલ ભાવ રાખીને સેવીએ. ઘણા લોકો કે તમારે ત્યાં બાલકૃષ્ણની સેવા, અરે ના, બાલ ભાવની સેવા. બાકી સાતે સ્વરૂપમાં જુઓ બાલકૃષ્ણ એક જ છે, બાકી બધા ઠાડા સ્વરૂપો જ છે. બાલ ભાવનો ક્રમ છે. બાલોપચાર, ગ્વાલોપચાર એ ગ્વાલ પણ છે. એટલે ગુવાળિયાની જે દિનચર્યા હોય એવી દિનચર્યા સાથે આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ. સવારે ઉઠી જેમ ગાયો ઘંટનાદ કરે અને જાગે, ગાયોને ચરાવવા જાય, ત્યાં પહોળી જાય, પાછા ગાયોને લઈને પધારે, અને ગ્વાલની દિનચર્યા એ ઠાકોરજીની સેવા ક્રમમાં છે. ત્રીજું છે એ વ્રજનો રાજા પણ છે, રાજોપચાર. ખંડપાટ લાગે, સિંહાસન લાગે, સોનાના શણગાર ધરે, હીરાનો મુગટ ધારણ કરે, એક રાજા જેમ બિરાજે એવો વિવેક આપણે રાખીએ. અને ચોથું બ્રહ્મોપચાર, એ પૂર્ણ પુરુષોત્તમ ઈશ્વર છે. અને વેદમાં જે બ્રહ્મોપચાર, પંચામૃત આદિ, જ્યેષ્ઠાભિષેક આદિ જે ઉપચારો બતાવ્યા છે બ્રહ્મની ઉપાસનાના, એ પણ આપણે કરીએ છીએ. તો આ ચારે પ્રકારના ઉપચાર કરી અને ઠાકોરજીને સેવીએ છે. તત્સિદ્ધે તનુ વિત્તજા, તનુ અને વિત્તજા દ્વારા. તો અહીંયા કહ્યું ચેતસ્તત પ્રમણમ સેવા તત્સિદ્ધે તનુ વિત્તજા તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધન. બ્રહ્મનું બોધન થાય એમ આજ્ઞા કરી પાંચે પ્રકારની અવિદ્યાનો નાશ થાય. અને આગળ મહાપ્રભુજી આજ્ઞા કરતા કહ્યું પરમ બ્રહ્મ તુ કૃષ્ણો હિ સચ્ચિદાનંદકં ગૃહ દ્વિરૂપમ તદ્વિસર્વસ્યા એકમ તસ્માદ્ વિલક્ષણમ.
હવે મહાપ્રભુજી આ જે કૃષ્ણની સેવાની વાત કરી તો બ્રહ્મ બોધનમ એમ કહીને કહ્યું, તો હવે આ બ્રહ્મ છે કોણ, એનું સ્વરૂપ શું છે, એના કેટલા પ્રકારના સ્વરૂપ, ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ, આ ત્રણેયની ચર્ચા આગળ મહાપ્રભુજી કરશે. બ્રહ્મનું સ્વરૂપ સમજાવશે, જગતનું સ્વરૂપ સમજાવશે, જીવનું સ્વરૂપ સમજાવશે અને સેવા દ્વારા પરમ ફલની પ્રાપ્તિ શું થાય એની ચર્ચા સિદ્ધાંત મુક્તાવલીમાં આગળ મહાપ્રભુજી કરશે. એટલે કે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો જે સિદ્ધાંત છે એ અહીંયા સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજી સમજાવ્યો છે. અને એટલા માટે હવે પરબ્રહ્મને સમજાવતા મહાપ્રભુજી કહે, પરમ બ્રહ્મ તુ કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહત. એ પરબ્રહ્મ કોણ છે અને અક્ષર બ્રહ્મ કોણ છે અને ક્ષર બ્રહ્મ કોણ છે. જેમ ગીતાજીમાં ભગવાને કહ્યું, યસ્માત ક્ષરવતીતો અહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. એ જે વાત કરી એ અહીંયા સમજાવ્યું કે પરબ્રહ્મ પરમ બ્રહ્મ તુ કૃષ્ણો હિ. તમે વેદ, બ્રહ્મસૂત્ર, ગીતાજી અને ભાગવતજી આ ચારેયનું અધ્યયન કરી લો. આ ચારેયના મત પ્રમાણે મહાપ્રભુજી કે આ મારો મત નથી, આ શાસ્ત્રોનો મત છે. જે શાસ્ત્ર કહે એ મત કહું છું અને એ મત પ્રમાણે જે ભાગવતજી એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. 24 અવતારોની વાત કરતા વ્યાસજીએ કહ્યું એ પરબ્રહ્મ કૃષ્ણ છે, એ અવતારી કૃષ્ણ છે. ગીતાજીમાં તમે અહમ પ્રભવ એમ કહીને અનેક પ્રકારથી ભગવાન પ્રથિત પુરુષોત્તમ, હું પુરુષોત્તમ છું. જગત અને જીવનું પ્રાગટ્ય થાય છે. જેમ અગ્નિમાંથી તણખા ઉડે એમ આ અક્ષર બ્રહ્મમાંથી તણખા ઉડ્યા અને જગત અને જીવનું પ્રાગટ્ય થયું. મહાપ્રભુજીના શબ્દોમાં કહું તો નિરાનંદ જગત છે, અલ્પાનંદ જીવ છે અને પૂર્ણાનંદ ભગવાન છે. પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણેવ ગતિર્મમ. જેમ અગ્નિમાંથી તણખા ઉડે ત્યારે તણખામાં થોડી ગરમી હોય, એ છે અલ્પાનંદી જીવ. અને હજી થોડો વધારે સમય થઈ જાય તો ગરમી જતી રહે ને રાખ રહી જાય, એ છે નિરાનંદ જગત. તો આ અક્ષર બ્રહ્મ કેવું અમારા વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી પણ વર્ણન કરે છે ને કે જ્યારે ગોપાલદાસજીને દર્શન ગુસાઈજીએ કરાવ્યા અને ત્યારે અક્ષર બ્રહ્મનું વર્ણન કરતા ગોપાલદાસજીએ ગાયું હતું, વ્યાપક રૂપ અદ્વૈત બ્રહ્મ જે તેજોમય કહેવાય. આર્ય પંથ અધિકારી મુનિ જન તે માહે લખાય. અક્ષર આદિ અખંડ અનુપમ ઉપમા સહી ન જાય. અસ્તિ વસ્તુ સૌ કોમળી બોલે નિગમને તિનેતિ ગાય. નિર્ગુણનો નિર્દેશ અટપટો રસનાશી પેરે કહીએ. રૂપ વર્ણ વપુ દ્રષ્ટ પદાર્થ ત્યાં એકો નવ લઈએ. ગોપાલદાસજી આ અક્ષર બ્રહ્મનું કેટલું સુંદર વર્ણન છે. નિર્ગુણ નો નિર્દેશ અટપટો રસના સી પેરે કહીએ. રૂપ વર્ણ વપુ દ્રષ્ટ પદાર્થ ત્યાં એકો ન લઈ. અક્ષર બ્રહ્મ કેવલ તેજોમય છે, તેજ પુંજ રૂપે છે. ત્યાં નથી રૂપ વર્ણ વપુ દ્રષ્ટ, કોઈ દ્રષ્ટ પદાર્થ નથી, કેવલ વ્યાપક છે. એ નિરાકાર રૂપે વ્યાપેલો છે. એમ સચ્ચિદાનંદકમ બૃહત પણ ગણિતાનંદ છે. પણ પરબ્રહ્મ કેવા છે કે પૂર્ણાનંદ. અને દ્વિરૂપમ તદ્ સર્વમ સ્યાદેકમ તસ્માદ વિલક્ષણમ. અને કહ્યું અક્ષર બ્રહ્મ બે સ્વરૂપ વાળું છે, એક જગત રૂપે અને બીજું એનાથી વિલક્ષણ રૂપે. એટલે કે જગત અને જીવ
આ બંને રૂપે નિરાનંદ અને અલ્પાનંદ રૂપે અહીંયા પ્રગટ થયા. કૂટસ્થોક્ષર ઉચ્ચતે, જે ગીતાજીમાં પણ કહ્યું, જે કૂટસ્થ છે એ જ અક્ષર બ્રહ્મ છે. એની ઘણી વિસ્તારથી ચર્ચા જેમ ગીતાજીમાં કરી કે એક સ્વરૂપ અંતર્યામી છે, એક સ્વરૂપ અક્ષર બ્રહ્મનું છે. એટલે કે ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ. ક્ષર એટલે કે નાશવંત, જેનું રૂપ પરિવર્તિત થતું રહે, એ આ જગત રૂપે ક્ષર દેખાય છે. બીજું છે અક્ષર, જેનો નાશ નથી થતો, જે દરેકની અંદર અંતર્યામી રૂપે વિરાજમાન છે. અને ત્રીજું સ્વરૂપ પરમાત્માનું છે, જે અક્ષર અને અક્ષરથી પર જેની આપણે સેવા કરીએ છીએ, એ પુરુષોત્તમ રૂપે બિરાજે છે. આ ત્રણ સ્વરૂપો પરમાત્માના બતાવ્યા. જેમ ચતુશ્લોકી ભાગવતમાં પણ ચાર તત્વોની ચર્ચા ભગવાને જ્યારે ભાગવતજીની પહેલી કથા, એટલે કે ભગવતા પ્રોક્તમ ભાગવતમ, પહેલું ભાગવત સ્વયં ભગવાને કહેલું છે 4 શ્લોકમાં, અને વ્યાસજી 18,000 શ્લોકમાં વિસ્તાર કરે, અને એમાં બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા 4 શબ્દોની ચર્ચા વેદાંતની ત્યાં કરી: બ્રહ્મ, જીવ, જગત અને માયા. તો અહીંયા સિદ્ધાંત મુક્તાવલીમાં સ્વયં મહાપ્રભુજી પણ બ્રહ્મની ચર્ચા કરશે, જગતની ચર્ચા કરશે અને જીવની ચર્ચા કરશે. અહમેવા સમેવાગ્રે નાન્યદ યદ સદ સત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. કેમ કૃષ્ણ પરબ્રહ્મ? કારણ કે એનામાંથી, એ પરબ્રહ્મમાંથી દેવતાઓ પ્રગટ થાય, દેવતાઓ દ્વારા પછી જગત પ્રગટ થાય, સૃષ્ટિઓ દેવતાઓ પ્રગટ કરે. પણ જ્યારે લય થાય, અને લય થાય ત્યારે આ બધા એકબીજાની ભીતર સમાતા 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 છેલ્લે બ્રહ્માજી, અને બ્રહ્માજીનો પણ નાશ, એટલે કે લય થાય અને બ્રહ્મમાં સમાહિત થઈ જાય. એટલે અહમ ઈવ અગ્રે, જ્યારે કંઈ જ નહોતું ત્યારે હું હતો, જ્યારે બધું જ છે ત્યારે હું છું, અને જ્યારે કંઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ. આ પરબ્રહ્મ છે, જે શેષમાં બચે છે. કે આ જ્યારે બધું સમાહિત થતું જાય ત્યારે છેલ્લે જે બચે એ પરબ્રહ્મ છે, જેમાંથી બ્રહ્માજી આદિ સૃષ્ટિનો વિસ્તાર કરે છે. એ પરબ્રહ્મ જે પૂર્ણ આનંદ રૂપ છે, જે આનંદનું મૂર્તિમંત, આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ સર્વાંગ જે આનંદમય છે. અને એ જ શાસ્ત્રોમાં કૃષ્ણ રૂપે, એટલે કે વેદાંતમાં બ્રહ્મ કયા, ભાગ પુરાણોમાં ભગવાન કયા, ગીતાજીમાં પરમાત્મા કયા, પણ એ જ સર્વ જગ્યાએ કૃષ્ણ ઇત્યભિધીયતે, કૃષ્ણ નામથી ઓળખાયો છે એ પરબ્રહ્મ. અને એ કૃષ્ણ તત્વની ચર્ચા છે. કારણ કે પુરાણોમાં વિષ્ણુના અવતાર રૂપે પણ કૃષ્ણ છે, અને સર્વ અવતારોના અવતારી રૂપે પણ કૃષ્ણ છે. આ કૃષ્ણ શબ્દ બે રીતે વપરાયેલા છે પુરાણોમાં. એક અવતાર રૂપે કૃષ્ણ, અને એક સર્વ અવતારોના અવતારી રૂપે પરબ્રહ્મ રૂપે કૃષ્ણ. તે જે પરબ્રહ્મ કૃષ્ણ છે એની ચર્ચા અહીંયા કરવામાં. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિશે ભેદ ન હોય. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમ
જાતનું પ્રેમ હોય. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જાઉં પટંતરે એજ પાસે. ઊર્ધ્વમૂલ મદશાખા અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસ્યસ્ય પર્ણાની યસ્તમ વેદ સવેદી. એ જ મૂળમાં અંતમાં જે છે એ જ પરબ્રહ્મ. આપણે જેમ મૂળ જોઈએ કે જેના મૂળ ઉપર છે, એવું આ વૃક્ષ સંસારનું ભગવાને કેવું પ્રગટ કર્યું. ઉપર કઈ રીતે, કોઈના મૂળ ઉપર કઈ રીતે હોય? તમે તમારું મૂળ શોધો કે તમારા બાપુજીનું નામ શું, મારા દાદાનું નામ શું, મારા પરદાદાનું નામ શું, આમ કરતા કરતા મારા સાતમા પૂર્વજ કોણ, મારું ગોત્ર, હું કયા ઋષિની સંતાન, એ ઋષિ ક્યાંથી પ્રગટ થયા, તો છેલ્લે મૂળમાં ઈશ્વર મળશે. એટલે ક્યાંક મૂળ ઉપર છે બધાના, કે જ્યાંથી આ અશ્વત્થ વૃક્ષ ફેલાયું છે. તો એ જ પરબ્રહ્મ, એમ પરમાત્માનો અનુભવ પરિચય કરાવ્યો. આગળ જગતનું વર્ણન કરશે. એ જ બ્રહ્મ કઈ રીતે જગત રૂપે પરિણમિત થયા, એ જ કઈ રીતે જીવ રૂપે પરિણમિત થયા, એની ચર્ચા સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજી કાલે કરશે. કારણ કે આજે યદુનાથજીના વચનામૃતનો આનંદ લેવાનો છે. તો આજની કથાને વિરામ તરફ લઈ જતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ ધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, ગોપાલ લાલ પ્યારે કી જય.